રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગતરોજ તમામ ઉમેદવારો સાથે ભાજપ નેતા અને કાર્યકર્તાઓ દ્વારા ધોરાજી બાવળા ચોક થઈ સ્ટેશન રોડથી તાલુકા પંચાયત સુધી વિશાળ રેલી યોજી મામલતદાર કચેરીએ એકઠા થયા હતા। જે બાદ ધોરાજી તાલુકા પંચાયતની 16 સીટ અને જિલ્લા પંચાયતની 2 સીટ પર ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા। ત્યારે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ રેલી યોજી ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા। દરમિયાન ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ તાલુકા પંચાયતની 16 બેઠકો પર ભાજપ વિજય મેળવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો। મારું નામ રાજુભાઈ વિક્રમભાઈ ડાંગર, પક્ષી પંચ મોરચા તાલુકા પ્રમુખ છું। આજે જે તાલુકા જિલ્લાની ચૂંટણીનો ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ધોરાજી તાલુકાના 16 અને જિલ્લાના 2 ઉમેદવારોએ ફોર્મ રજૂ કરી દીધા છે, વિજય મુહૂર્તમાં રજૂ કર્યા છે। આ તકે હું આ પત્રકાર મિત્રો દ્વારા આ ગુજરાતની ધોરાજી તાલુકાની નહીં સમગ્ર જનતાને જણાવવા માંગુ છું કે કોંગ્રેસના અધ્યક્ષે બોલ્યા કે ગુજરાત અભણ છે, મત માટે કેરળમાં બોલેલા છે કે ગુજરાત અભણ છે। આ ચૂંટણીમાં ગુજરાત અભણ છે કે ગુજરાત જાગેલું છે કે સૂતેલું નથી એવો કોંગ્રેસને જળમૂળમાંથી ઉખેડી અને ગુજરાતની પ્રજા એને જવાબ આપશે એવો પૂરેપૂરો મને ગુજરાતની પ્રજા ઉપર વિશ્વાસ છે। લોકો છે જે અમુક પક્ષ છે જે ભાજપ અસંતોષને લઈને પક્ષ પલટો કરે, શું કહેશો? અમારા ધોરાજી તાલુકાની ટીમમાં અને અમારા કાર્યકરોમાં કોઈ અસંતોષ નથી, માત્ર અહીંના પૂર્વ ધારાસભ્ય જે કોમવાદ ફેલાવે છે અને જે એ આંકડા બાકડા થયા છે કે લોકો એને સારા ઉમેદવાર મળતા નથી, એટલે અમારા પાટણોના સરપંચ હતા એને એકને પક્ષ પલટો કરાવ્યો અને જ્યારે અમે એને સાચી વાત કરી કે જો અભણ ગુજરાતી તમને તરફ ઓળખવા માંગતા હોય એ 2-4 ધારાસભ્ય માજી થઈ ગયા અને અનામત આંદોલનના હિસાબે થયા હતા ત્યારે ગુજરાતને સાચી ખબર નહોતી તો એ અમારા કાર્યકરોને ભોળવીને લઈ ગયા હતા। અમે એને સમજાવ્યા કે ભાઈ આપણે અભણ નથી ગુજરાતી, આ ગુજરાતે 3 વડાપ્રધાન આ દેશને આપેલા છે। લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતી હતા, ભારતને આઝાદ કરવા માટે મોહનચંદ કરમચંદ ગાંધી પણ ગુજરાતી હતો અને એનો કોંગ્રેસનું રાષ્ટ્રીય પ્રમુખ એમ કે અભણ છે એનો જવાબ આજે 26 તારીખે મતદાન છે, સમગ્ર ગુજરાતમાં એનો જડબાતોડ જવાબ આપશે એવી મને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, ધોરાજી ઉપલેટા વિસ્તાર। આજરોજ ધોરાજી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારો પોતાનું ફોર્મ ભરવા માટે ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે। આજરોજ આપના માધ્યમ દ્વારા તમામ ઉમેદવારો કે જેને ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંતા સાહેબે ટિકિટ આપી છે એ તમામ ઉમેદવારોને હું ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું। આજે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સમગ્ર દેશમાં જે વિકાસની કેડી કંડારેલી છે, સૌનો સાથ અને સૌનો વિકાસ, આના સૂત્ર ઉપર તમામ લોકોને સાથે રાખી તમામ વર્ગ જાતિ જ્ઞાતિના લોકોનો વિકાસનો જે મંત્ર આપ્યો છે એ મંત્રને કેડીના લાઈન ઉપર આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની લોકપ્રિય સરકાર જે છે જે પ્રજા વિકાસના કામો કરી રહી છે એ વિકાસના જે કામોના આધાર ઉપર અમારા તમામ ઉમેદવારો ચૂંટણી લડવા જઈ રહ્યા છે અને મને વિશ્વાસ છે તમામ ઉમેદવારો વિજેતા થશે। નરેન્દ્રભાઈ, ખાસ કરીને વાત કરવામાં તો ઘણા ઉમેદવારોમાંથી ઘણા કહી શકાય કે તમારા કાર્યકર્તાઓ છે તે ક્યાંક ને ક્યાંક નારાજ છે, એ બાબત શું કહેશો? આજે તમે સારો પ્રશ્ન કર્યો। આજે જ આપના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે ટિકિટ ઘણા માગી હોય, સ્વાભાવિક છે। આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જે વિકાસની યાત્રા ચાલી રહી છે એમાં તમામ કાર્યકર્તાને એમ થાય કે હું પણ આમાં જોડાઉં, એ સ્વાભાવિક બહુ જ માગણીદારો હતા, પણ જ્યારે આજે આપને કહું છું કે કોઈ પણ જાતનો અસંતોષ નથી, એના માટે આપને અત્યારે જ આ તકે તમામ ઉમેદવારો કે જેને ટિકિટ નથી મળી, જે આગેવાનો એ ટિકિટ નથી મળી એ ભાઈઓ બહેનો પણ અત્યારે આ ઉમેદવારોની સાથે ફોર્મ ભરવા આવ્યા છે, તે બતાવે છે કે કોઈ પણ જાતનો અસંતોષ છે નહીં। કયા મુદ્દા સાથે લોકોની સાથે જશો મત માટે? આપણે મેં હમણાં જ વાત કરી કે જે વિકાસની રથયાત્રા આપણા યશસ્વી વડાપ્રધાનના નેતૃત્વમાં સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ચાલી રહી છે અને ગુજરાત સરકારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પણ ગ્રામ્ય વિકાસના અભૂતપૂર્વ નિર્ણયો કર્યા છે। ખેતી વિશે હોય કે ગામના જે દલિત પરિવારો છે એના માટેની યોજનાઓ હોય, અસંખ્ય યોજનાઓ, એ યોજનાઓ વિકાસના જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને ઘરે ઘરે મળી અમારા ઉમેદવારો બધાને મળશે અને ઘરે ઉમેદવારોને મળી અને કહેશે કે ભાઈ તમને કંઈ લાભ મળ્યા છે। એક પણ બાબત એવી નથી કે કોઈ વર્ગને સ્પર્શી ન હોય।
તો એ વિકાસના આધાર ઉપર અમે લોકોની વચ્ચે જવાના છીએ. તમે જે વિકાસની વાત કરો છો, અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.